વેલકમ ટુ લાઈફ એડવેન્ચર. એડવેન્ચર નું નામ સાંભળતા જ મનમાં કાંઈ નું કાંઈ થવા માંડે, પણ આ દુનિયા એટલી જટિલ થઈ ગઈ છે ને કે એડવેન્ચર કરવાનો સમય જ નથી આપણી આગળ. કે કુદરતે પ્રકૃતિને કેવી રીતે શણગારી છે, આપણે આપણા કામ ધંધામાં નવરા થતા નથી ને કાંઈ એડવેન્ચર ની એન્જોય કરવા નીકળી શકતા નથી. તો ક્યારેક કામ ધંધા મૂકી લાઈફ ને એન્જોય કરવા માટે નીકળી જવું પડે, નકર આ લાઈફ આમને ક્યારે પૂરી થઈ જશે ને એનું કાંઈ નક્કી નથી. એટલે જ્યારે પણ સમય મળે ને ત્યારે લાઈફ ને એન્જોય કરવા માટે ઘરેથી નીકળી પડો, કારણ કે પૈસા હશે ને ત્યારે સમય નહીં હોય ને સમય હશે ને ત્યારે પૈસા નહીં હોય. એટલે લાઈફ ને એન્જોય કરવી હોય ને તો નીકળી જવાનું ગમે ત્યાં. તો આપણે આજે આવી ગયા છે જામજોધપુર થી 40 કિલોમીટર ના અંતરે બળવાળાના ડુંગર ઉપર, કે જે પ્રકૃતિનું એક સૌંદર્ય રૂપ જોવા મળે આપને. એનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે, પ્રેમ કોને કહેવાય. અત્યારે કળિયુગના સમયમાં તો એકબીજા પ્રેમ કરીને તર છોડીને વયા જાય. તો એનું એક ઉદાહરણ એટલે કે અનમોલ પ્રેમ એને કહેવાય, અને પ્રેમના વચન કેને કહેવાય. એવી જગ્યાએ આપણે પણ જવાના છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. એ જગ્યા ક્યાં છે અને કેવી છે એ આપણે વિડીયોના અંતમાં બતાવશું. કે પ્રેમ કરવો હોય ને તો કેવો કરાય, અને પ્રેમ કરીને વચન આપવા હોય ને તો કેવા વચન અપાય. એમાં પહોંચી ગયા છે ભાણવડ, કે જ્યાં સમાધિ છે વીર માંગડાવાળો અને સતી પદ્માવતીની. કે વીર માંગડાવાળાનો પાળિયો અને ઝાડ ભાણવડમાં આવેલ છે. કે પાઘડિયું 50 પણ આટાડી એકેય નહીં. એ ઘોડો એ અસવાર હું દીઠું નહીં માંગડા. પદ્મા તારો પ્રીતમ જોને આજે હિરણની હદમાં રહ્યો. મરતા મરતા બોલ્યો તો વીર માંગડાવાળો, સૌ રૂવે સંસાર એને પાપણિયા પાણી જરે, પણ ભૂત રૂવે બેકાર એને લોચનીય લોહી જરે. કે આ જગ્યા વીર માંગડાવાળાની છે, જે ભૂતવળ કે ભાણવડ કહેવાય છે. આ એક એવી પ્રેમ ગાથા છે જે અમર થઈ ગઈ. જ્યારે પ્રેમની ચર્ચા કરવામાં આવે ને ઐતિહાસિક પાત્રો યાદ કરતા હોય છે, કેમ કે હંમેશા હિન્દુસ્તાનની 12 નામના પ્રેમી યુગલોને જ આપણે પોતાના દિલોમાં સ્થાન આપ્યું છે. તેનું કારણ એક છે કે પશ્ચિમ સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય. ગુજરાતી ભાષાના પાત્રો, ઘટનાઓ અને ઇતિહાસ તરફ પાછું વળીને જોઈએ ને તો આપણે ગુજરાતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે. એમાંની આ એક જગ્યા છે ભાણવડ. ખેર માંગડાવાળા અને સતી પદ્માવતીમાં જોવા મળે છે, કારણ કે રાજપૂત જાતના માંગડાવાળા અને વણી જાતની એટલે કે વાણિયા જાતિની પદ્મા મામાના ઘરે મોટો થવા યુવાન માંગડાવાળો આવે છે, અને ત્યાં ગામના વાણિયાની દીકરીના પ્રેમમાં પડે છે. અને પદ્મા પણ વીર માંગડાવાળાને એટલો જ પ્રેમ કરો, પણ માંગડાવાળો ક્ષત્રિય ધર્મનું પાલન અને પ્રેમની અરજ આ બંને વાતોનું શરતોનું પાલન કરે છે. અને એક જીવતે કે જે વીરગતિ પામે તો સ્વર્ગમાં પ્રાપ્તિ થાય, પણ એવું નહોતું. આ માંગડાવાળો ગાયું પાછળ લડ્યો અને વીરગતિને પામ્યો, પણ એ પ્રેત યોનિમાં આવ્યો. ને જ્યાં આજ પણ ભાણવડ તમે જાઓ ત્યારે વડલો પણ જોવા મળે છે. અત્યારે તો ત્યાં પ્રતિબંધ છે જવા માટે, પણ ત્યાં મંદિર છે, ત્યાં જવાની અનુમતિ આપવામાં આવે છે. કેવી પ્રેમ ગાથા એની કેવી હશે કે મર્યા પછી પણ એનું વચન પૂરું કરવા માટે પ્રેત યોનિમાં આવી અને પદ્મા સાથે ફેરા લે છે, અને ત્યાં જ તેની સમાધિ લે છે. આવી કંઈક પ્રેમની પરાકાષ્ઠા હોય છે. આ એનું એક જીવતું ને જાગતું ઉદાહરણ હજી પણ હાલની તકે ત્યાં કોઈ પ્રેમી યુગલ માનતા કરે ને તો એને અવશ્ય પૂરી કરે છે.